રાજ્યમાં 11 મહિનાના સમયગાળા બાદ સ્કૂલો ખુલી રહી છે ત્યારે રાજ્ય સરકારે હાલમાં જ ધોરણ 6 થી 8ના વર્ગખંડો ખોલવાની જાહેરાત કરી છે। અન્ય શહેરોની જેમ જામનગર શહેરમાં પણ 11 માસ બાદ ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે। જોકે આજના પ્રથમ દિવસે વર્ગોમાં વિદ્યાર્થીઓની 40% હાજરી જોવા મળી હતી। સરકારની ગાઈડલાઈન મુજબ તેમજ શાળાના વિદ્યાર્થીઓને વાલીઓના સંમતિપત્ર સાથે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। તો આ બાજુ શાળા શરૂ થતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખુશ જણાતા હતા। આજથી અમારે સરકારી ગાઈડલાઈન પ્રમાણે અમારે ધોરણ 6 થી 8ને જ્યારે વર્ગો શરૂ કર્યા છે ત્યારે અમે ખાસ છોકરાઓને આરોગ્ય માટે સવારે અમે એની બધું તાપમાન લીધું છે, ત્યાર પછી એને હાથ સેનેટાઈઝ કરાવ્યા છે અને અમે અમારા વર્ગો પીરિયડ શરૂ કર્યા છે। અને અત્યાર સુધી જે અમે ઓનલાઈન શિક્ષણ લેતા હતા એમાં પણ બાળકો અને વાલીઓએ પૂરતો સહકાર આપ્યો છે, તેમજ આજે પણ બાળકોને વાલીએ હોશે અમને સંમતિ આપી છે અને મોટાભાગના બાળકો અમારી ત્યાં આજે હાજર થયા છે। અને હજી પણ જે બાળકો હાજર નથી શાળામાં એના માટે અમે બપોર પછી અમારી શાળા સમય પછી ઓનલાઈન ક્લાસ પણ અમે ચાલુ જ રાખવાના છીએ।